જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 36B. હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ આ ઝીણી ઝીણી વાતો આ 3 લોક દેવોએ બનાવેલ તે અટપટા બનાવેલ છે, અને તે તમારી નજરે દેખાય જ છે ને. તો જુઓ, પરમાત્માના જ્ઞાની કહે છે કે આત્માનું ઘર પરમાત્મા વિદેહી છે. જો આ દેવલોકમાંથી જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો તે વિદેહીને પહેલા નજરે નિરખી અને તે પરમાત્મામાંથી જ આ વિજ્ઞાન કરેલ જથ્થો કણ કણમાં સમાયેલ છે, અને તે બધું જો માનવ જ્ઞાન કરીને આ પિંડની અંદર પ્રયોગ કરીને જોવો તો આ માનવ દેહની અંદર પ્રતિબિંબ સ્વરૂપે બધું સમાયેલ છે. જુઓ, પરમાત્મા તો અખંડ અવિનાશી છે. તો સંતોને કહેવું પડે છે કે પિંડ વસે તે આત્મા, અને પિંડ અને 14 બ્રહ્માંડથી ન્યારા વસે તે પરમાત્મા. એટલે પરમાત્માના જ્ઞાની આત્માને પરમાત્માનું પ્રતિબિંબ કહે છે. એટલે પરમાત્માના સત્ય જ્ઞાનીઓ જે હોય તે જીવના તારણહાર હોય છે. તે આત્મા એ જ પરમાત્મા નથી કહેતા. આવા પરમાત્માના સત્ય અનુભવી જ્ઞાનીઓના મત પ્રમાણ તેમની ભજન વાણી તમારી સામે જ છે. તો પરમાત્માના જ્ઞાનીઓની સાચી વાતને ખોટી કોણ કહે? અને આવા સાચી વાત કરનાર કોઈ મળે તો બતાવે તો જ પરમાત્માના જ્ઞાનીઓના બ્રહ્મ વાક્યો સાચા માનવા પડે ને. અને આવા પરમાત્માના જ્ઞાનીઓના બ્રહ્મ વાક્ય ખોટા પડે તો તેનો ગુનેગાર પ્રભુ પોતે છે. તો હે માનવ, જો એકાદ જન્મે કોઈક આવા ઉપકારીનો બદલો તું અપકારથી આપીશ તો હે જીવ, પ્રભુ પણ કેમ માફ કરે? મનન કરો. રામ ભરોસે. તો આ વાણીમાં સદગુરુ પ્રવીણરામના શિષ્ય દાસલાલ કહે છે કે આજે તો મારે આંગણે આનંદ ભયો છે, કેમ કે આ દાસલાલનો જન્મ સુધારવા માટે સદગુરુ પ્રવીણરામ ખુદ પધાર્યા. પછી કહે છે કે મેં તો રોમે રોમમાં વ્યાપક ભજ્યા અને સુર નર અને સંતને પણ બોલાવ્યા કે આ નવલા ઘર આનંદે વધાવો, કે આ અવિગત કેવળ મારે આંગણે પધાર્યા. અમે તો પ્રેમ તણો છટકાવ લગાવ્યો અને પ્રેમથી ઢોલિયા ઢળાવીને જાજમ પાથરી. તો સદગુરુજી માટે તો આ દેહરૂપી જાજમ પાથરીએ તો પણ દેહ જાજમના મૂલ નથી, એટલા મહાન સદગુરુના મૂલ છે. અનંત કોટી સંત જાજમ પર બેઠા છે અને જ્ઞાનના ફૂલડા ઉડાડે છે. એટલે જે સદગુરુના શરણે રહે તે હંમેશા એમની સામે બેસીને જ્ઞાન ગુણની વાતો સાંભળતા હોય છે. એમને સદગુરુ અંતરથી એમની સુરતાના અમી વરસાવે છે. પણ સદગુરુ સાક્ષાત હયાત ગુરુ જે હોય એમની વાત છે. બાકી દેહ છોડીને ગયા એ દેહ ફરી ઊભા થયા નથી અને થવાના નથી, અને ઊભા થઈને તમને ઉર્જા ફેંકવાના નથી. એટલે જીવતા જાણી લેવાની વાત છે. દાસલાલ કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શંકાદિક અને ઇન્દ્ર પણ જે દેવનકાદેવ સદગુરુ હોય એમના શરણે આવે છે, કેમ કે એમને પણ અતિ આનંદ હોય છે કે મારા લોકમાં આવા સત્ય જ્ઞાની સંતો પધારે. તો એમને પણ એવા જ્ઞાનીના શરણે આવવાનો આનંદ આવે છે. દાસલાલ સદગુરુના ચરણ પખાડે છે ત્યાં તો અનંત યુગના પાપો બળી જાય છે. તો કોઈ આરતી ઉતારે તો કોઈ ફૂલડે વધાવે, એવા આ દાસલાલે મંગલ ગાઈને ગુરુભેદ સંભળાવ્યા છે. કહે છે કે તિલક કરતા જ મોહ વિકાર ટળી જાય છે. તો સુરતાથી જ તિલક કરવાની વાત છે. તો સદગુરુ પ્રવીણરામ બહુ જ કૃપાળુ છે. હર કોઈ હરિજન પર વારી જાય છે. તો સદગુરુ માટે ભાવ ભક્તિથી ભોજન બનાવ્યા, જાણે સુરનર સંત જમાડું. એટલે એવા સુરવીર સાહસી વિરલા સંતને જમાડું એમ કહે છે. તો અનંત કોટી સંત જમવા બેઠા તો હું તો પ્રેમના પવન નાખું. ગંગાજળની જારી ભરી લાવીને એવા ચેતનને શરૂ કરાવ્યા. ત્યારે સદગુરુએ આશીષ આપી દીધા કે હે લાલ, હવે તારે ફરીથી જન્મ નથી લેવાના. જય સદગુરુદેવ. એ હાય મારે આજ મારે આંગણે આનંદ ભયો, દાસલાલનો જન્મ સુધારવા પધાર્યા પ્રવીણ રામ રે. આરે આજ મારે આંગણીએ આનંદ ભયો, રોમે રોમમાં
વ્યાપક ભજિયા સુર નર સંત બોલાવિયા હરે આજ મારે આંગણીએ આનંદ ભયો નવલાતે ઘર આનંદે વધાવો અવિગત કેવડ આવ્યા રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો પ્રેમ તણો ચટકાવ લગાવ્યો પ્રેમથી જાજમ ઢાળ્યા રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો અનંત કોટી સંત જાજમ પર બેઠા જ્ઞાન ગુલાલ ઉડાડ્યા રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો રમા વિષ્ણુ શિવ સનકાદિક અને ઇન્દ્ર શરણે આવ્યા રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો દાસલાલ શરણ પખાડે અનંત યુગના પાપ બળા રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો દાસલાલ આરતી ઉતારે કોઈ ફૂલડે વધાવે રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો લાલે મંગલ ગાયને ગુરુ ગમ ભેદ સંભળાવ્યા રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો દાસલાલ તિલક કરે રે મોહવિકાર ટણ્યા રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો ગુરુ પ્રવીણ રામ બહુ કૃપાળુ સૌ હરિજન પરવારી જાય રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો ભાવ ભક્તિથી ભોજન બનાવ્યા સુર નર સંત જમાડું રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો અનંત કોટી પ્રવીણ રામ જમવા બેઠા પ્રેમના પવન ઝૂલ્યા રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો ગંગા જળની ચારી ભરી લાવી ચેતને સારું કરાવ્યા રે હારે આજ મારે આંગણીએ આનંદ ભયો ગુરુજીએ આશીષ આપ્યા લાલ ફરી જન્મ નથી લેવાના હારે આજ મારે આંગણીએ આનંદ ભયો રામ ભરોસે તો જો સદગુરુએ એવા આશીર્વાદ આપી દીધા હોય કે હવે તમારે ફરી જન્મ નથી લેવાનો તો હે માનવ આ દુનિયાની યારી છોડી દ્યો આ દુનિયામાં કોઈ તમારું નથી અને તમે પણ કોઈ બીજાના નથી સૌ કોઈ સ્વાર્થના સાથી છે હે માનવ તું કેમ માયાજાળમાં ફસાયો છે તને એ ખ્યાલ છે કે તારી સિર પર કાળની સવારી છે હે માનવ સંતની સંગતમાં બેસીને હર કોઈ પોતાનું રૂપ જાણો કે આપણું અસલી રૂપ કેવું છે એટલે મદ લોભ અને અહંકારને છોડો અને ભક્તિ પ્યારી કરો બીજી કશું જ પ્યારું નથી એકાંતમાં જઈને રહો અને હંમેશા ઈશ્વરના ધ્યાન ધરવાનું કહે છે મનની ચપલતા રોકો અને ઘટમાં જે ઉજિયારી છે એ જોવો કે એ કેના થકી છે અમને તો સદગુરુ પ્રવીણ રામે કર્મની ઝાડ જલાવી અને માયાના બંધન તોડી નાખ્યા જેથી બ્રહ્મમાં જઈને મળો જે સદા નિર્વિકારી છે જય સદગુરુદેવ
જો તમે સો મોક્ષ નવાસી તો છોડો દુનિયાની હારી જો તમે છો મોક્ષ નવાસી કોઈ નથી તમારું તમે નથી બીજાના સૌ સે મતલબના સાથી ફસાયો કેમ માયાના જાળમાં કાળ સિર પર સવારી જો તમે સો મોક્ષ નવાસી બેસો સંતની સંગતમાં રૂપ પોતાનું જાણો તજો મદલોભ અહંકાર કરો ભક્તિ પ્યારી જો તમે સો મોક્ષ નવાસી વસો એકાંતમાં જઈને ધરો નિત ધ્યાન ઈશ્વરના રોક મનની ચપલતાઈ દેખ ઘટમાં યુજિયારી જો તમે છો મોક્ષ નવાસી પ્રવીણ રામે જલાવી કરમો નિજાડ તોડિયા માયાના બંધન પરમાનંદમાં મળી જઈને સદા જો નિર્વિકારી જો તમે સો મોક્ષ નવાસી તો છોડો દુનિયાની હારી જો તમે સો મોક્ષ નવાસી રામ ભરોસે તો હે સાધુભાઈ, આ એક વિવેક તત્વનો સાર એ એક જ છે. તો એ જાણો, અને જો જાણ અને ભૂલ દેખાય તો એને જાણનારા પણ એ એક ચેતન જ છે. આપણા ભાગ્યે આપણે જ ભૂલ્યા અને અનેક ક્રિયાકર્મો મનની ધારામાં વહી ગયા. પોતાના સ્વરૂપના વિચાર પણ ન કર્યા અને આ સંસારમાં મોહીને બસ આ સંસાર જ સાચો છે એમ માની લીધા. અરે અભાગી, વિષય વ્યવહારને નિવારો એટલે બંધ કરો અને વિકાર વૃત્તિ છોડો. બેઉ મતીથી દેખે એમાં તારું સ્વરૂપ કેમ જોઈ શકે? જો વિકાર છોડો જેથી દુર્મતિ દૂર થાય, અને દુર્મતિ દૂર થતાં જ તારું સ્વરૂપ જોઈ શકે. તારું સાચું સ્વરૂપ દર્શન જો થાય તો જે ન્યારા છે એમાં પણ દેખાય. એ તો રૂપારૂપ અલેખ અખંડી છે. એમાં હે ચેતન પ્યારા તું જ છે. તો એ જ બાગ વન વાડી એમ વિવિધ રંગ પ્રસાર્યા છે. નિજ ચેતન તો જેવા છે એવા જ છે. એમાં કોઈ ખાટા મીઠા કે ખારા નથી. જેમણે મનમાં પણ જો જ્ઞાન છે એ અજ્ઞાન દેખાય તો એ મન અસત અસાર છે. સદગુરુ પ્રવીણરામ નિજ ચેતન પ્રત્યક્ષ શુદ્ધ અદ્વૈત અપાર છે. જય સદગુરુદેવ. સાધુભાઈએ વિવેક તત્વનો સાર જાણ અને ભૂલ દેખાય રે જ્યાં ચેતન જાણનારા સાધુભાઈ હે વિવેક તત્વનો સાર આપણા ભાગ્ય આપોને ભૂલા ક્રિયા કર્મ મન ધારા સાધુબાઈ એ વિવેક તત્વનો સાર પોતાના સ્વરૂપના વિચાર કર્યા નહીં માની લીધા સંસાર સાધુબાઈ એ વિવેક તત્વનો સાર વિષય વ્યવહાર નિવારય ભાગી આપણો છોડ વિકાર સાધુબાઈ એ વિવેક તત્વનો સાર દુર્મતિ મટી બેવું મત દેખે જોય તું સ્વરૂપ તારું સાધુબાઈ એ વિવેક તત્વનો સાર તારું સ્વરૂપ દર્શન જો થાયો દેખ દેખાય રહ્યા ન્યારા સાધુબાઈ
એ વિવેક તત્વનો સારો રૂપારૂપ અલેખ અખંડી તે તો ચેતન પ્યારા સાધુભાઈ એ સાધુભાઈ એ વિવેક તત્વનો સારો તોય ઓય બાગવન વાળી બહુવિધ રંગ પ્રસરિયા સાધુભાઈ એ વિવેક તત્વનો સારો નિજ ચેતન જેવો હતો તેવો જ ખટ મીઠા નહીં ખારા સાધુભાઈ એ વિવેક તત્વનો સારો જ્ઞાન અજ્ઞાન દેખાયા મનમાં તે મનાય સતય સારો સાધુભાઈ એ વિવેક તત્વનો સારો પ્રવીણ રામ નિજ ચેતન પ્રત્યક્ષ સુધાય દ્વૈત્ય પાર સાધુભાઈ એ વિવેક તત્વનો સારો રામ ભરોસે હે માનવ, આ જગતમાં બહુ જ કસાઈકાળ ચાલે છે. જાણે એવી છાની છુરી સૌ પર ચલાવે છે ને કે પાછા છુરી ચલાવવા વાળો નજરમાં પણ નથી આવતો. તો આ સોહમ પુરુષની વાત છે કે તે દેહ અવતાર ધારણ કરીને આવે છે અને પાછો અસુરને એ અવતાર સિવાય કોઈ ન પહોંચી શકે એવી યુક્તિ પોતાના મનની ધારાથી બનાવે. એટલે એ જે અવતાર ધરીને આવે અને એવા અસુરનો વધ કરે એટલે એને લોકો પૂજવા માંડે. એટલે આમ કરતા કરતા જગતમાં અનેક દેવોની સ્થાપના થઈ ગઈ અને મૂળ ઈષ્ટદેવ પરમાત્માને જીવ ભૂલી ગયા. તો આ વિકરાળ કળા દેવો રચે છે તે કોઈની નજરમાં નથી આવતી. પછી આગળ આગળ લોકોમાં પણ આવી કપટ વૃત્તિ આવવા લાગી. એટલે આ કહેવાતા ગુરુઓ બનીને જગતમાં જીવોને દેવોના જ્ઞાન આપીને મહાન બનતા ફરે છે. એ જીવોને દેવોના બંધનમાં નાખીને 84ના ફેરા ફેરવે છે. તો એવા ગુરુઓની વાત છે. એ જ પીઠ પાછળ રહીને છુરી ભરાવે એવું જ ને. આ તો ગરીબ જીવોના રૂપિયે પોતે ભિખારીનું ઘર ચાલે અને પાછો જગતમાં મહાન બનીને ફરે. એ તો સંતોની ભાષામાં છુરી ચલાવે એવો મહા અસુર કહેવાય. પાછો એ યુવાન વૃદ્ધ નાનો મોટો કે બાળકને કોઈને ન છોડે. એવો કાળ બલી સૌને મારે, મોટા મોટા ભૂપોને પણ ન છોડે. કાળથી તો દેવતા દાનવ માનવ બધા ડરે, કેમ કે હર કોઈના સિર પર કાળ બલી ફરે છે. પછી ભલે ને પીર ઓલિયા હોય કે તો પણ કાળથી ડરે છે. એ કાળને કોઈ ટાળ્યો પણ ન ટાળી શકે. દુનિયાના જીવો લાખો ઉપાય કરીને હારી ગયા પણ કોઈની દાગ ન ચાલી. એવા કાળબલી વિકરાળ જગતમાં છે જે આપણા પ્રાણ પણ કાઢીને લઈ જાય. જે નર સદગુરુ સંતને ભજે એ જ નર કાળઝાળથી બચે. બાકી દેવોની પણ તાકાત નથી કે કાળથી બચાવી શકે. દેવો અવતાર ધરીને આવે છે તો એમને પણ મરવું પડે છે. એટલે એમને પણ કાળ ખાઈ જાય છે. તો કાળથી બચી શકાય એવા સદગુરુ સંતને અમારા સદગુરુ પ્રવીણરામ ભજે છે. જેનાથી કાળ પણ ડરીને ભાગી જતા હોય છે, કેમ કે એમના પાલનહાર ખુદ પ્રભુ પોતે હોય છે. જય સદગુરુદેવ. જગમાં બહુ કસાય કાળ, જગમાં બહુ કસાય કાળ, છાની છુરી ચલાવે સહુ પર, નજર ન આવે વિકરાળ, જગમાં બહુ કસાય કાળ, યુવા વૃદ્ધ કોઈને ન છોડે, ન છોડે જે બાળક, જગમાં બહુ કસાય કાળ, કાળ બલી સહુને મારે, ન છોડે મોટો ભૂપ, જગમાં બહુ કસાય કાળ, દેવતા દાનવ માનવ ડરતા, સર્વની શિર પર સાલ, જગમાં
બહુ કસાય કાળ પીરયોલિયા ડરે કાળથી આવી ટળે નહીં ટાળ જગમાં બહુ કસાય કાળ લાખો ઉપાય દુનિયા કરી હાયરા ચાલી નહીં કોયની દાગ જગમાં બહુ કસાય કાળ બલીવી કરાડ જગમાં લઈ જાય પ્રાણ કાઢીને જગમાં બહુ કસાય કાળ ઝાડથી બચે તે જનર જો ભજે સદગુરુ પ્રવીણ રામ જગમાં બહુ કસાય કાળ પ્રવીણ રામથી કાળ પણ ડરતા જેના પ્રભુ પાલન હાર જગમાં બહુ કસાય કાળ રામ ભરોસે. તો હે સાધુ ભાઈ, તમે જ કહો ને કે કાળથી બચાવે એવા દેવ કોણ બતાવી શકે? તો જે પરમાત્માના જ્ઞાનીઓ હોય એ જ બતાવી શકે ને. આ તો હાલ કેવા દેવ બતાવે કે જેમનું સ્મરણ કરવા છતાં જમના સંકટ તો સામે દેખાય. તો દરેક સંકટની પત જાય એવા દેવ કોણ બતાવે? તો અમે તો એવા સદગુરુ ધાયરા જેમના ઓટ અમે લીધા એટલે એવા સદગુરુના શરણે રહેતા જન્મ મરણની પત જાય. તો હે સદગુરુ પ્રભુ, અમે તો તમારા ઓટ લીધા છે, સિર પર લોકોના અપશબ્દોના સોટા પણ પડે છે અને અમને બહુ જ કષ્ટ પણ આવે છે. કોઈ કહે છે કે દીદાર જ બેકાર કર્યો છે એવા કલંક પણ જગતના જીવો લગાવે છે અને પાછા કહે છે કે ગાવા રોવાની મરજી મારી, તે પણ એ તો પાછો બોલતો નથી, એ સદગુરુ બોલીને બતાવે છે. જેને કોઈ માન આશા ન ભરોસા તો તારા ગીત કોણ ગાય? તો જે પરમાત્માને નૈનથી નિરખ્યા હોય એ ગાય છે. આ તો જગતમાં કહેવાતા સાધુઓ તો ભોગો માટે ભટકતા ફરે અને પરાયા માલ ચાવે છે અને એવી ઝાડ ફેલાવીને જીવોને ફસાવે છે ને કે એમનું જ કહ્યું કરાવે અને જીવને પણ એવી ખોટી ભ્રમણા સાચી લાગે છે અને એનું કહ્યું કરવા લાગે છે. જે સત્ય જ્ઞાની સદગુરુ હોય છે એ તો કહે છે કે મારે મન તો નકલી દેવોથી નફરત છે, એ મારે મન ક્યારેય ન ભાવે, એટલે એમની જૂઠી વાત મને ક્યારેય ન ગોઠે. અસલી પામીને નકલ શું કામ પૂજવી? એમાં કોણ સમય બગાડે? તો આવું સત્ય સમજાવનારા સદગુરુ પ્રવીણરામ શિરોમણી આવા પાખંડીઓની ખોટી પોલ હોય તે બધી ઉડાવે, એટલે લોકો સામે જાહેર કરે છે. એ પણ ખરું ને કે એ સત્ય જાણતા હોય તો જ એ વાતની પોલ જગ જાહેર કરે ને. એમાંય પાછું આ જીવ સૃષ્ટિના સર્જન પછી પહેલી જ વખત ચોખવટ કરીને બહાર પાડે છે. તો દાસલાલ એવા સમર્થ સદગુરુના શરણા પામ્યા અને કહે છે કે અમને પણ એવા પાખંડીઓના ખોટા ગેલમાંથી છોડાવ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. એવા દેવ કોણ બતાવે સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે સ્મરણ કરતા સંકટ સામે દેખે પૂજ્ય તે પોત જાય સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે લીધા યોટ સોટ પડે શિરમાં કષ્ટ ગણે રાયાવે સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે કર્યો દીદાર બેકાર જ મારો સૌ કોઈ કલંક લગાવે સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે ગાવા રૂવાની મરજી મારી
તેના બોલે બતાવે સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે. નહીં કોઈ માન આશા ન ભરોસા, તારા ગીત કોણ ગાયે સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે. ભોગો માટે ફરે ભટકતા, માલ પરાયા ચાવી સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે. ઝાડ ફેલાવી ફસાવે જીવોને, પોતાનું કયું કરાવે સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે. નફરત ભય નકલી દેવોથી, મારે મન ન જ ભાવે સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે. અસલી પામી નકલ સુપૂજું, ખોટો સમય ગુમાવે સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે. પ્રવીણ રામ ગુરુ દેવ શિરોમણી, સારી પોલ ઉડાવે સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે. દાસલાલ શરણ પામી સમર્થની, એનાથી ગેલ છોડાવે સાધુભાઈ, એવા દેવ કોણ બતાવે. રામ ભરોસે.